નમસ્કાર દર્શક મિત્રો, પાંચાળ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જિગ્નેશ શાહ અને જોઈએ આજના મુખ્ય સમાચારોને. ચોટીલાના બે શખ્સો 27 બોટલ દારૂ સાથે આરઆરસીએલની ઝપટે. ચોટીલામાં મેઘાણી સ્મારક માટે સરકાર દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ. ચોટીલાના ધારેમાંથી જુગાર રમતા 12 શખ્સોને પોલીસે પકડી પાડ્યા. મેઘાણી પ્રેમીઓની છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલી માંગને સરકાર દ્વારા સમર્થન મળી રહ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા ચોટીલા ખાતે એક મેઘાણી સ્મારક બનાવવા માટેની પ્રક્રિયાને હાથ ધરવામાં આવી રહી છે. આ અંગે રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવ શ્રી ડોક્ટર પ્રદીપ આઝાદે તાજેતરમાં ચોટીલાની મુલાકાત લઈ અને માહિતી આપતા પાંચાળ ન્યૂઝને જણાવેલ હતું કે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલા ખાતે એક સ્મારક બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. ઘણા બધા વર્ષો પછી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલા ખાતે 28 ઓગસ્ટે એક પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને એ આધારે રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા કાયમી ધોરણે ત્યાં પ્રદર્શન યોજાય અને સ્મારક બને તે માટે એક નિર્ણય લેવામાં આવ્યો અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ એમના જીવન અને કર્મભૂમિ દરમિયાન જ્યાં જ્યાં વિચરણ કરેલું તે 10 સ્થળોએ અલગ અલગ જગ્યાએ સ્મારકો ઊભા થાય જેને સ્વાતંત્ર્ય મશાલ સર્કિટ તરીકે ઓળખવામાં આવે અને તે રીતે આ રચના થાય એવી કામગીરી શરૂ થઈ રહી છે. જે માટે રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા હુકમ પણ કરવામાં આવેલા છે અને આ બાબતની કામગીરી અત્યારે ખૂબ જ તાકીદના ધોરણે ચાલુ કરવામાં આવી રહી છે. અને ખાસ આ સ્વર્ણિમ વર્ષ દરમિયાન આ લેવાયેલા ખૂબ જ ઉત્તમ નિર્ણયોમાંનો એક નિર્ણય છે કે જે હવે પછીની યુવા પેઢીને આપણી પોતાની સંસ્કૃતિ માટે આપણા પોતાના સ્વાતંત્ર્ય માટે પુનઃ જાગૃત કરશે એમાં કોઈ શંકા નથી. અહીંયા આગળ આપ જે વિદેશી દારૂનો જથ્થો જોઈ રહ્યા છો તે દ્રશ્યમાં દેખાતા બંને ચોટીલાના શખ્સો એટલે કે દારૂ વેચતા બુટલેગરો રાજકોટ રેન્જ આઈજી સ્કોડની સ્પેશિયલ સ્કોડ એટલે કે આરઆરસીએલની ઝપટે ગઈકાલે મોડી રાત્રિના ચોટીલા થાનગઢ રોડ પાસે આવેલ ખુશીનગર ખાતેથી ઝડપાઈ ગયેલ હતા. ખુશીનગરના દરવાજા પાસેથી મોટરસાયકલ લઈને નીકળેલ બંને શખ્સોને રાજકોટ રેન્જ આઈજી સ્કોડના પોલીસ સ્ટાફ દ્વારા તલાશી લેવામાં આવતા તેઓની પાસે રહેલ ઇંગ્લિશ દારૂની 27 જુદી જુદી બ્રાન્ડની બોટલો, મોટરસાયકલ અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 41,500ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ હતા. બંને આરોપીઓને રાજકોટ પોલીસે ચોટીલા પોલીસને સોંપેલ હતા અને વધુ તપાસ ચોટીલા પોલીસ સ્ટેશનના નાગજીભાઈ પરમાર ચલાવી રહેલ છે. જ્યારે આરોપી પાસેથી પોલીસે લીધેલ મોટરસાયકલ આણંદ પાર્સિંગનું અને શંકાસ્પદ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે મોટરસાયકલ ચોરાવ છે કે તેના કાગળો છે તે અંગે પણ ચોટીલા પોલીસ વિશેષ તપાસ હાથ ધરી રહી છે. આ આરોપીઓ અંગે ચોટીલા પોલીસ સ્ટેશનના પીએસઓ દીનાબેને જણાવેલ હતું કે આરઆરસીએલ રાજકોટ વાળા ચોટીલા નામ રોડ ઉપર ખુશીનગર દરવાજા પાસે 20 દારૂની બોટલ કુલ નંગ 41,500 મુદ્દામાલ સાથે પકડેલ છે. ચોટીલા તાલુકાના ધારે ગામે ભીમ 11 પહેલા ચાલતા જુગારધામ ઉપર ચોટીલા પોલીસે દરોડો પાડી 12 જેટલા શખ્સોને પકડી પાડેલ હતા. આ લોકો પાસેથી 10,170 રૂપિયા રોકડા, મોટરસાયકલ, મોબાઈલ મળી કુલ 82,690નો મુદ્દામાલ કબજે લીધેલો હતો. પીએસઆઈ LK ઝાલા, રમુભા, નાગજીભાઈ સહિતનો સ્ટાફ આ દરોડાની કામગીરીમાં જોડાયેલ હતો. ચોટીલાના વોર્ડ નંબર 1ની અંદર આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રશાસન દિવસ અંગે એક કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે નગરપાલિકાના ચૂંટાયેલ સદસ્યશ્રી, મામલતદાર શ્રી જોશી, ચીફ ઓફિસર શ્રી રાણપુરા સહિતનો અધિકારીગણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલો હતો. જ્યારે કાર્યક્રમને દદીપ્યમાન બનાવવા માટે આ લતાના રહેવાસી બહેનો અને બાળકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજર રહેલા હતા. જ્યારે આંગણવાડી બહેનો દ્વારા સરકાર દ્વારા આપવામાં આવતા પ્રીમિક્સને ઉપયોગમાં લઈ અને વિવિધ પ્રકારની વાનગીઓ કેવી રીતે બનાવવામાં આવે છે તેનું નિદર્શન પ્રદર્શન
કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ઉપસ્થિત તાલુકાના અને શહેરના વિવિધ અધિકારીઓનું આંગણવાડી કેન્દ્રના સંચાલકો દ્વારા મોમેન્ટો અર્પણ કરી અને સ્વાગત કરવામાં આવેલ હતું. જ્યારે આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ અને ચોટીલા મામલતદાર શ્રી જોશી સાહેબે સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ ઝુંબેશ અંગે માહિતી આપતા જણાવેલ કે સરકાર શ્રીની એક મહત્વાકાંક્ષી યોજના તરીકે આપણે આંગણવાડીઓમાં જે બહેનો અને બાળકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે અને લોટ અને અલગ અલગ સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય પદાર્થો આપવામાં આવે છે, પરંતુ તેમાંથી જે વિવિધ પ્રકારની રસોઈઓ બની શકે અને કેવા પ્રકારની રસોઈ બની શકે તે માટેનું આ જે પ્રદર્શન લાઈવ પ્રદર્શન કર્યું છે. તો લાઈવ પ્રદર્શનમાં બહુ સરસ વાનગીઓ જે બનાવવામાં આવી છે અને એ નિદર્શન અર્થે મૂકવામાં આવી છે. એ વાનગીઓનો લોકો એટલે ચોટીલાના અલગ અલગ વોર્ડમાં બધી બહેનો એનો જાણકાર થાય, એનો લાભ લે, એમના બાળકોને આ વાનગીઓ બનાવી અને ખવડાવે અને એનો યોગ્ય ઉપયોગ થાય તે અર્થે આપણે આ રસોઈનું આયોજન કરીએ છીએ અને એની બોડી પ્રસિદ્ધ થાય તે અર્થે હું પણ આ રસોઈને શુભેચ્છા પાઠવું છું અને અમને પણ બોલાવીને આ જે ભાગ લેવાને આમંત્રણ આપ્યું તે બદલ આપનો પણ આભાર માનું. સરકાર દ્વારા આપવામાં આવતા વિવિધ પ્રીમિક્સમાંથી કેવી રીતના કઈ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે તે અંગે આંગણવાડીની બહેનોએ લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરેલ હતું અને આમાંથી બનાવવામાં આવેલ વિવિધ પ્રકારની વાનગીઓને નિર્દેશન અને પ્રદર્શન માટે ગોઠવવામાં આવેલ હતી, જેને લઈને લોકોને એક સારી એવી જાણકારી પ્રાપ્ત થયેલ હતી. જ્યારે આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ આ પ્રીમિક્સમાંથી બનાવવામાં આવેલ વિવિધ વાનગીઓને આરોગી અને કેવી રીતના બનાવવામાં આવે છે તેની માહિતી મેળવેલ હતી. માછીવાડ વોર્ડ નંબર 1 ના કેન્દ્રમાં આજે જે વાનગી નિદર્શન કાર્યક્રમ યોજ્યો છે એમાં પોષણયુક્ત વાનગીઓ કેવી રીતે બનાવી શકાય એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન અત્રે અમે નિહાળેલ છે. એ પ્રીમિક્સમાંથી બનતી વાનગીઓનું પ્રદર્શન નિદર્શન દ્વારા બહેનોમાં જાગૃતિ આવે અને એ બહેનો વાનગી બનાવે અને સારી રીતે ખાય, એનો સદુપયોગ કરે અને જાણકારી વધે એ માટે આપણે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે.